માઉન્ટ આબુમાં સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી હોય છે અને ઠેર ઠેર તાપમાન માઇનસમાં જતું હોય છે અને બરફ જામેલો પણ જોવા મળતો હોય છે. ત્યારે ગુજરાત નજીક આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર તાપમાનનો પારો ગગડ્યો હતો. તાજેતરમાં ન્યૂનતમ તાપમાન +2 ડિગ્રી નોંધાયા બાદ ફરી એક વખત -3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રવિવારે સફેદ બરફની ચાદર પથરાયેલી પણ જોવા મળી હતી. શનિવાર અને રવિવારનો દિવસ હોવાથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. દરેક લોકોએ શિયાળાની આ મોસમમાં ઠંડકનો આનંદ માણ્યો હતો. વહેલી સવારે આવતા પ્રવાસીઓ પણ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી બચવા માટે તાપણું કરતા પણ જોવા મળ્યા હતા. ઠેર ઠેર વાહનોની છત અને ઘાસના મેદાન પર બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી. यहाँ बहुत ही ठंडी है. हमारे महुआ में भी बहुत बहुत ठंड ठंड रहती है. रहती है. वो गुजरात का कश्मीर कहते हैं कश्मीर. उसे महुआ, लेकिन यहाँ उससे भी उससे ज़्यादा ज़्यादा ठंडी है.